પછી એક ગુરુ ને શિષ્ય બે છે ને એક ઝૂંપડીમાં હતા. એટલે ગુરુએ શિષ્યને કીધું કે બેટા બહાર જઈને જોતો વરસાદ ચાલુ છે કે બંધ છે. તા બરોબર એક બિલાડી માલપે આવી બહારથી. ચેલો કે બાપુ ગુરુને કે બિલાડીમાં હાથ ફેરવો ને લીલી છે બહાર આવતો છે વરસાદ ને હુકી છે નહીં આવતો. ગુરુ કે હારો આ મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરીને કે હુઈ જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને અંધારું થઈ જ જવાનું આંખું બંધ કરી દીવો શું રામ કરી ન કરી શું ફેર પડે. હવે ગુરુ કે અમારું પાસે શું લઈ લે. એ કે હારું હવે આ ડેલી દાડું કરી આડી કરી દે હુઈ જવું છે કે બાપુ બે કામ તો મેં કર્યા એકાદું તેમ કરો. આ ચેલા શું કાઢે ગુરુ પાસે. જેની બાપુ વેદના હોય ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે તો જ આ તમને મને સમજાય બાકી સમજાય બમજાય નહીં. થાક અમને લાગે અમે બાપુ લાગર ઉજાગરા કરીએ તો એમ શું કે આ લોઢાના બનાવ્યા છે. પણ ભજન ઉપરનો જે ભાવ છે તમારી જે લાગણી છે તમારો જે પ્રેમ છે ને એ જ બાપુ અમને ચાર્જિંગ આપે છે. અમે 8-8 દી સુધી હળંગ ખેંચી પછી ગાડીમાં અમે જાય ને તો ગાડીમાં વાયેલી સીટમાં કૂતરું પીડ્યું એમ પીડ્યું હોય. ભાઈ બીજે દી પછી આવો ને આવો બાપુ ઓડિયન્સ આવી જાય ને આવો હાર્મોનિયમ હાથમાં આવે ત્યાં પાછું ચાર્જિંગ થઈ જાય. બાકી તો રબડ જેવા થઈ જાય હેમે એટલું બધું હેલું નથી. પણ એ ગુરુ મહારાજની બાપુ કંઈક શક્તિ મા બાપના કંઈક આશીર્વાદ. બાકી હજી અમારી કેવી કમાણી છે તો અમારી પરજામ જો કંઈક ઉતરે તો અમને એમ થાય કે અમે કંઈક રાયડું પાડી અમારી લેખે લાગી છે. પણ વાપવું પડે વાયવા વગર ઉગે નહીં. બાકી બુદ્ધિના ગાળિયા તો એટલા બધા થયા છે ને દુનિયામાં કંઈ કીધા જેવી વાત જ નથી. એમાં અત્યારે ભણતરમાં તમે એટલા બધા ભણેલા ગણેલા તમને કહું આપણને હુજવા જ નથી દેતા બોલવા જ નથી દેતા. આવું કંઈ હોય જ નહીં એકચ્યુઅલી આવું કંઈ હોય નહીં એમ જ કરે. એટલે આ એકચ્યુઅલી ના દીકરાઓ મરી જશો. જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવ અને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ ને શિવ એક ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત. અને જો એમ થઈ જતો હોય તો પૈસા વાળા છોકરા ઉભા વાંડા જેવા ન રખડતા હોય 40 વર્ષના રખડે કોઈ દીકરીએ નથી દેતું. પૈસાથી સુખ નથી મળતું. આનંદ કરવા વાળા તો ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ જો પૈસાથી મળતો હોત ને તો આ પૈસા વાળા આપણા આટલું વધવાય ન દે. આ આપણે અત્યારે આનંદ જ નથી. આમાં શું આપણે ખવડાવે કોક બીજા અને ગાડલાય બીજાના ચાય બીજાની બીડીયું બીજાની આ હિલોળા નથી. તમે જો તમારા દિન પર તમે જો 10 કિલોમીટર નો હાલો એક સાધુ બેઠો હોય હરિહર હરે ખાઓ પીવો ને મરો. કાંઈ જોતું જ નથી કે ખાઓ જેટલું ખવાય એટલું. કાંઈ કરતા કાંઈ ન કરો તો હોય બાપુ ઓછડા ભરી દે. કીડીને કણ હાસીને મણ 1000 હાથોળો દે. આપણું એક પેટ નહીં ભરી દે. પણ મને તમને વિશ્વાસ ક્યાં છે? અને આ વિશ્વાસની જ ભક્તિ છે. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. અમર બીજક જેને ભજનના ભરોસે ઈશ્વર છે. ભરોસો હોય તો છે ન હોય તો નથી. તમને એક જ વાત કરું કે આપણે આપણા જેવો ગોતી છે ને એટલે નથી ચડતું. અને ઈશ્વર આપણા જેવો છે નહીં. પહેલી વાત આ ને કે એક દીકરી હોય દીકરી જુવાન દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં ખેડૂ કોઈક નાકા વાળતો હોય પાણી વાળતો હોય અને આ રાયડું સાંભળી જાય અને પાવડો લઈને દોડે અને એક પાવડો મૂકે એની દીકરીને છોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? ભોળોનાથ પોતે આવ્યો એવું નથી લાગતું? પણ એ આપણને ભરોસો જ નથી. રામાપીર તો કે ઘોડો હોય હાથમાં ભાલું હોય લીલા લુગડા પહેર્યા હોય તો આપણને આ પડે. હવે એવો આવવાનો નથી ને આપણને નક્કી થતું નથી. મેળ એમ નથી પડતો ને કે ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. મહાપુરુષો કહે છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. પણ જો વિશ્વાસ હોય તો છે, નો વિશ્વાસ હોય તો કાંઈ છે નહીં. મને એક ભાઈ કહેતા હતા મને કે ઈશ્વર વિશ્વર જેવું કાંઈ છે નહીં, તમે બધા જાઓ અહીંયા સોંટ્યા છો. એટલે મેં કહ્યું એવું ન હોય, આ બધા કહે છે ને ઈશ્વર ન હોય એવું બને. તો મને કે એનો પુરાવો શું? મેં કીધું તને તારો કાન છે કાન? તો કે હા. મેં ક્યાં છે? કે અહીંયા છે.
મેં દેખાય? એ કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ઈશ્વર દેખાય? હરામ ના, એટલું જ છેટું છે. આંખ ને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું જ છેટું છે. તું શું કાળા ધોળા કરશ ને બધી એને ખબર છે, પણ આ કાન છે એ તને વિશ્વાસ છે, ઓલો છે એનો વિશ્વાસ નથી. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે. તમે હુઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ કોણ રાખે છે? મને કયો ખબર હોય? તમે આંકો છો અને તમે હુઈ ગયા પછી સવારે તમને જગાડે છે કોણ? જગાડે જ નહીં તો લ્યો કેવા લોસા કેવા પડે. ભગવાન એમ કે સવારે આને જગાડવો જ નથી તો બાપુ ડખા જેવા થાય. સવારે કોણ જગાડે? ઘડિયાળના કાંટે તમને નીંદર આપે ને ઘડિયાળના કાંટે તમને પાછો જગાડી દે. તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ, અંદર બાપુ લોહી લાલ જ બનાવે. અંદર ફેક્ટરી કેવી છે? પછી 18 વરણ બાપુ એમ નહીં કે દરબારનું લોહી લાલ ને પટલનું કાળું ને વાણિયાનું ધોળું ને, ના એવું નથી. બધાનું લોહી લાલ જ બને. વિચાર કરજો, લાલ કલરની શું મારી પાસે ટાંકીઓ ગોઠવી છે ને? રોટલો લીલો હોય, ગોળ પીળો હોય, દૂધ સફેદ હોય તો લોહી તો માલિકો લાલ જ બને. ઈશ્વર ઉપર ભરોસો જ નથી. મુદ્દો આવડો આ છે. નકર હું તો એમ કહું તમે ખાઈ શકો, જો હજમ તો ઓલો ન કરે ને તો બીજે દી ખાવાનું બંધ થઈ જાય. ઈશ્વર છે ને, ઈશ્વર તમે જમીનમાં ધૂળમાં દાણા નાખીને વાવી દો અને ઈશ્વર તમને એક દાણાના હજારો દાણા કરીને ધર કરીને આપે તોય નક્કી નથી થતું કે ઈશ્વર છે. અરે આ ભેંસું પાણી પીવે દૂધની ડોલું ભરી દે છે ભલામણા તોય નક્કી નથી થતું ઈશ્વરનું. ક્યાં ગોતવાનું? ચારે કોર બાપુ હળીએ સીડ્યા છે, બાકી શું ગોતવા નીકળ્યા એ ખબર. હું એક જ વાત કરું કે તમે ભગવાનને કદાચ રામાપીરની ભક્તિ કરતા હોય, શિવની કરતા હોય, કૃષ્ણની કરતા હોય, તમને કદાચ તમારી ભક્તિને લઈને રામાપીર કદાચ હાલો હામાં મળે, તમને ભેગા થઈ જાય, ઘોડો લઈને આવે, હાથમાં ભાલું હોય અને એમ કે બેટા તું કે દૂનો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે? તો માગવાનું શું નક્કી કર્યું સાહેબ? આટલા બધા બેઠા શું નક્કી કર્યું છે? કોઈને ખબર નક્કી કર્યું કઈ? ઈશ્વર જોવે, ઈશ્વર પણ ઈશ્વર તો બરોબર હાલો ને, પણ શું જોવે છે શું નક્કી કર્યું? કઈ કર્યું જ નથી કોઈ. એ તો પેલા આપણે હોવું જોઈએ ને. આ અમને અહીં બોલાવ્યા હોય ને અમે અહીં આવીને પછી આ ભજન ભજન ન હોય તો અમે એમ તો કહે ને કે તમે અમને શું કામ બોલાવે, એટલું જ કહે ને. પણ દરબારને બોલાવો છે, આપણે ભજનનો પ્રોગ્રામ રાખવો છે, એટલું થાય નક્કી છે ને. એમ તમે ઈશ્વરને બાપુ ગોતતા હોય અને દીવાન અગરબત્તીઓ નાન પેન જે કંઈ કરતા હોય ને ભગવાન કદાચ મેળ પડી જાય ને આવી જાય તો માગવાનું શું? આ બધું આમ જ હાલે છે. નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારા પગ ઝાલવાય? જી આવ્યું કોઈ? આમ જ હાલે બધું, કાંઈ છે જ નહીં. ઓલા આ ભવની વાત કરે ને, ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં, મને એમાં ટપા નથી પડતો. મને એમ થાય કે મળ્યો એ સુધારી લ્યો ને કાલની ખબર નથી ને ભવની શું ખોળવી હોય. ને કાંઈ તમે આવ્યા, તમે જવાના ગમી આવે, આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોઈને ખબર હોય તો મને કહો તો ક્યાંથી આવ્યા છો, ક્યાંથી? ત્યાં બધું આમ જ હાલે છે. આ તો ઊંધા કાન પકડાવ્યા છે, બાકી કાંઈ છે નહીં. આ જીવ આ છે ને, આમાં આવ્યા છે ને એ પાકું છે. વર્તમાનમાં જીવવાનું છે, ભૂતકાળના અને ભવિષ્યકાળના ડખા ઊભા કરવાની જરૂર જ નથી. બસ આનંદ કરો, મરી જવાનું. આપણે આ ઢેરિયાણા ગામમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ, વર્તમાનમાં જીવો. ભૂતકાળ છે ને એ ગયો, એ પાછો આવવાનો નથી. અને હવેનો સમય આવશે, કેવો આવવાનો એ ખબર નથી. અને ખબર હોય તો કયો આમાંથી. એટલે કહું છું વર્તમાનમાં જીવો. આજ આ ભજનમાં બેઠા છીએ, મજા લૂંટી લ્યો. કાલની વાત કોઈને ખબર નથી, કાલ શું થાય. બસ આનંદ કરવાની વાત છે. સમય મળ્યો છે, મોજ કરી લ્યો બસ. અમે તો આ રોજે રોજ પ્રોગ્રામ હોય ને તો રોજે રોજ જાય, ભલે ને મરી જાય, શું ફેર પડવાનો હતો? મરવાનું છે. તમે નો ઉજાગરા કરતા હોય, તમે થોડા જીવવાના છો, તમને ઉપાડવાનો જ છે એક દી. ત્યાં એ કરતા હરખી રીતે ન જીવીને ભલામણા કોકનો આનંદ મેળવીને ન મરી. આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ સહેજ નહીં. બાકી જ્યાં જ્યાં ભજન છે, જ્યાં જ્યાં વાતો છે ને બાપુ, એમ નામ ભજન કોઈથી બને નહીં, એમ નામ સંતવાણી હોય નહીં. પણ ભજનમાં તમે જો બેઠા હોય ને તો બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. ભજન વસ્તુ એવી છે.
એક બેન હતા ને બાજુના ગામમાં કથા સાંભળવા ગયા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને ભાઈ, હા જુદી તો શાંતિ. ગયા બેન કથા સાંભળો. પછી હા જે બેન આવ્યા ને, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. તો કે હા, શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે જેટલું બધું રાંધેલું, કે મોટા ને મોટા તપેલા, જેટલું માણા ખાતું હતું, નામ હતું નામ. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ ને કીડીઓ ઘોડે માણા ઉભરાયેલા. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. કથામાં તમે બેહો તો કથા તમારામાં બેહે. એમ તમે હું હજી બાપુ છે ને બહાર જ આંટા મારીશ. હું કોણ છું એની બાપુ જો આપણને ખબર ન હોય. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું ન બોલે બાપુ, માણાનો અવતાર મળ્યો છે. જાનવરોને બાપુ શેડા અડી ગયા, જાનવર પૂજાય છે. તમે જોવો તો ખરા. તમે હું તો ભલે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે ગયા પછી બાપુ 5 જણા ગામમાં હરખી રીતે રોવે નહીં, તેને જીવાય ન કહેવાય ને. હે કાગને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડા હારો માણા વિયો જાય ને, હૃદયમાં એક હબાકો આવે, ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા. એટલા જ માટે મહાપુરુષોએ કીધું કે આ જેના જેના ગાણા ગાય છે ને, એમ નામ કાંઈ છે નહીં. રામ પોતે સમર્પણ કર્યા છે, પોતે ભોગ આપ્યા છે, ત્યાં આ બધું પીત્યું છે. એટલા માટે શું કહે છે? એ નથી મફતમાં એ જી મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં.
દીકરો હો અને અખિલ બ્રહ્માંડના માલિકને જદી ઝૂંપડીએ ધક્કો થાય વિચાર કરજો વાણિયાનો દીકરો બાપુ ઉંદરડું મારી શકે એક સંતને જમાડવા માટે બાપુ દીકરાને કાપ્યો હશે કોની પાસે વાતો કરી સંગાવતી બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ હારું માણા હોય તો જીવવાની મજા આવે નકર તો બાપુ ગિરનારમાં વ્યુ જવાય હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો એળે જો અવતાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય